તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો છે. હવે જોઈએ અધ્યાત્મ વિષય એટલે કે અધ્યાત્મ માર્ગ. હવે જે અધ્યાત્મ માર્ગ અગર તો અધ્યાત્મ વિષય છે એ સમજણનો વિષય છે, કોઈ પણ કરવાનો વિષય નથી, અથવા તો કોઈ પણ ગ્રહણ કે ત્યાગ કરવાનો અધ્યાત્મ માર્ગ નથી. ફક્ત એ સમજનો માર્ગ છે. એને જાણી જોઈને જો કોઈ લંબાવે જાય તો લંબાવવાથી ઘણા બધા દોષ અને ગૂંચવાડા ઊભા થાય છે. પરિણામે કાર્ય પૂરું થતું નથી. જે ટૂંકામાં ટૂંકો અને સરળમાં સરળ તથા હર કોઈ પણ માટે જ કોઈ પણ હોય એના માટેનો આ માર્ગ છે. એમાં કોઈ નર નારી સ્ત્રી પુરુષ ઊંચ નીચ કર્મ અકર્મ એવું કશું જ નથી. તેના માટે કદાચ વેદાંતમાં જોઈએ તો અધિકારી અનુસાર સોનું અને દાગીનો, માટી અને માટલી, રજ્જુ અને સર્પ, આ ત્રણ જ દ્રષ્ટાંતો પૂરતા થઈ જાય છે. એ એટલે કે અધ્યાત્મ પોતાનું સ્વસ્વરૂપ વીજળીના ચમકારા કરતો પણ ક્ષણિક માર્ગ છે. પરંતુ એને ચોળીને ચીકણું કરવાથી એકલા નુકસાન સિવાય બીજું કોઈ જ નથી. દાખલા તરીકે એકવાર આપણે દળ્યું, પછી એ દળેલાને ફરી જો દળીએ તો તેમાંથી 100, 200 કે 500 ગ્રામ ઓછું જ થવાનું છે. એમાં બીજી કોઈ વધારો થાય એમ નથી. બાકી ઘણી વાર જોઈએ તો પૂંછડે વળગવાથી, એકબીજાના પૂંછડા ઝાલવાથી, અનુકરણ કરવાથી, પાછળ ટોળા કરવાથી, પૂંછડે વળગવાથી તો અંધારામાં શશુન્દ્ર પણ સાપ હોય એવો ભાસ કરાવે છે. આવી સ્થિતિ થવાની શક્યતા છે. બાકી તે જપું એ જ મેં જપું એવી બાબત આમાં નથી. પરંતુ જોઈએ તો જાતે મર્યા સિવાય સ્વર્ગે જવાતું જ નથી. એટલે કે એક જણો ખુદ મરી જાય અને તેના બદલામાં એ બીજાને સ્વર્ગે જવા દે એવું અધ્યાત્મમાં નથી. વળી ભૂખ મટાડવા માટે ભોજન પણ જાતે જ કરવું પડે છે. હું ખાઉં અને તમને તૃપ્તિ અગર તો ઉડકાર આવે એવો આ કોઈ નિયમ આમાં નથી. અને ત્રીજું કે લગ્ન પણ જાતે જ કરવા પડે છે. આમ ભજન, મૃત્યુ, ભોજન, લગ્ન આ બધું ખુદને જ કરવું પડે છે. કોઈના ભરોસે આ બાબતો પાર પડતી નથી. દાખલા તરીકે એક ઉંદરોને પૂરવા માટેનું પાંજરું હોય છે. એ પાંજરામાં પ્રથમ ખોરાકના ટુકડા મૂકવામાં આવે, પછી ઉંદર એમાં પોતાનો ખોરાક સમજી ખાવા માટે જાય એટલે તરત જ એ પાંજરાનો જે દરવાજો હોય એ ઓટોમેટિક પડી જાય છે, અર્થાત બંધ થઈ જાય છે. હવે
કોઈ એટલે કે એ ઉંદર જાતે દરવાજાને ખોલી શકતો, તોડી શકતો નથી, પરંતુ કોઈ આવીને એ પાંજરાને એક સહેજ ઊંચું કરે, એટલે ગમે તેવો ખોરાક અંદર હોય તો પણ પેલો પુરાઈ રહેલો ઉંદર એ ખોરાક સામે બિલકુલ જોતો જ નથી અને તાત્કાલિક એ જાતે જ એ દોડીને બહાર નીકળી જાય છે, એને કાઢવો પડતો નથી. એ રીતે એટલે કે એ બંધીમાં પરેશાન થઈ ગયો હોય છે. એમ જે કોઈ બંધનમાં પરેશાન હોય એને સદગુરુ સંત એની બારી ખોલી બતાવે. એ વખતે ગમે તેવા ભોગો હોય છતાંય પણ એને તાત્કાલિક ત્યાગી દઈને જે અચાનક એક ઝપટે નીકળી જાય એવાનું જ આ કામ છે. બાકી બીજાના ઉપર વિશ્વાસ રાખવાથી, જેમ પેલો જોઈએ નાળિયેરીના ઝાડ ઉપર મફતનું નાળિયેર લેવા જતો એકબીજાના પડગે વળગી રહ્યા. પેલો કે છોડી ના દેતો હું તને 200 રૂપિયા આપીશ, એ વળી કે તું ના છોડતો હું તને 300 આપીશ. આમ મૂળના લોભિયાએ ગણ્યું કે 200 ને 300 500 તો થાય જ છે. તો આટલા બધા એમ કહેતોની હાથે નાળિયેરી છૂટી ગઈ. આમ ઉછીનું એ ઉછીનું જ રહેવાનું છે. મહાપુરુષોએ કીધું છે કે જેવી ઉકલે એવી હૈયાની વાતને ફૂલની જેમ ફોરમ ફોરીએ, પારકો તે વેણને વેણીને ઉછી ઉધારા ના કરીએ. કારણ એ તો જ્યારે ત્યારે જેનું એ તેનું જ રહેવાનું છે. એમ પોતાનું સ્વસ્વરૂપ એ પોતાનું સ્વરૂપ જ છે, કોઈ પણ પરિવર્તન નથી. એટલા માટે આ વિષય જ જેટલી જીવનમાં ઉતાવળ કરીએ એટલો આપણને ઉપયોગી છે. સહેજ પણ કોઈના વિશ્વાસે અગર તો એશ આરામમાં, અગર તો ગરીબની પરિસ્થિતિ ગઈને જો સમયના હાથે કરીશું કે એનો સમય થાય તાણ થશે. તો કબીર સાહેબજી પણ કહે છે કે મારા મનથી પડી ગયો જરી એક મોળો, વીરા પંથડો ઘણો દાળો થોડો. દાખલા તરીકે એક 15 વર્ષનો છોકરો બાળક અવસ્થામાં સંન્યાસીનો માર્ગ અપનાવ્યો, સંન્યાસી બની ગયો. રસ્તામાં ચાલ્યા જતા હતા અને 10-11 વાગી ગયેલા. સામે એક ડોશીમાં મળ્યો અને ડોશીમાએ કીધું કે બાપજી કેમ આટલા બધા વહેલા ઉઠ્યા છો? એ સમયના સાથે, દિવસના સાથે, પરોઢિયા સાથે એવો કોઈ વહેલો શબ્દ વાપર્યો નથી, પરંતુ આ નાની ઉંમરમાં એટલે કે આટલા બધા વહેલા કેમ ઉઠ્યા છો? ત્યારે એ મહાત્મા બાળ સંન્યાસીએ જવાબ આપ્યો કે માજી, સમયનું ખબર જ નથી, સમયનું નક્કી નથી, ક્યારે દિવસ આથમી જાય. એટલે કે આયુષનું કોઈને ખબર નથી. આયુષ્યમ ક્ષણિકમ ચલમાયુષ્યમ. ભલે પુષ્પ જેવું લાગે, ભલે સુંદર જેવું જવાની લાગે, પણ નદીનો પ્રવાહ સતત ચાલુ છે. એમ આ પ્રૌઢ પ્રવાહમાં ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય. એટલા માટે આદ છે કે માજી કહે છે કેમ વહેલા ઉઠ્યા છો? પેલો મહાત્માજી બાળક ઉંમર છતાંય પણ કહે છે કે દિવસ આથમશે એવું શું નક્કી? આનું કોઈ સમયનું નક્કી નથી. આમ ગંગા સતીએ પણ કીધું 21,600 કાળ ખાશે. એટલે કોઈનું કોઈ નક્કી કરી શકાય નહીં. માટે ઉઠ્યા એટલેથી સવાર, અને કોઈના સંગ લેવાની જરૂર નથી. આપ અકેલા જ આ માર્ગે પણ જઈ શકો છો. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.